રહેશે। રખિયાલની ઘટના મામલે ધારાસભ્ય દિનેશ કુશવાહાએ નિવેદન આપ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને ચેતવણી પણ આપી છે। આરોપીઓને યોગ્ય સજા અપાશે। પોલીસની ટીમ આરોપીઓને પકડવાનું કામ કરી રહી છે। આરોપીઓને યોગ્ય પાઠ ભણાવાશે। ગુનાહિત પ્રવૃત્તિ કરનાર લોકોની પોલીસ અટકાયત પણ કરી રહી છે। એ જે ઘટના છે આની પહેલાં બી પોલીસ ઉપર એસોલ્ટ કરેલા અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા લોકો આમાં સંડોવાયેલા છે અને પોલીસ એમને આની પહેલાં બી જ્યારે બી આ ગુનાહિત પ્રવૃત્તિના જે લોકો છે એમને પહેલાં બી એમને એ લોકો એવા છે બધા ઉપર જેટલા બી લોકો છે દરેક ઉપર ગુનાઓના ઇતિહાસ છે। કોકની ઉપર 28 ગુના છે, કોકની ઉપર 3, કોકની ઉપર 5 એવા દરેક ગુના કરનારા લોકો આમાં સંડોવાયેલા છે અને દરેકને ખૂબ નસીહત કરવા માટે દરેકનો જે ક્યારે ગુનાહિત ઇતિહાસવાળા લોકોનો વરઘોડો નહોતા કાઢતા એ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જે ગૃહમંત્રીનો સૂત્ર છે ચિરતાત કરવા માટે પોલીસ લાગેલી છે અને આ ઘટના ખૂબ ગંભીર અને દુઃખદ છે અને આ ઘટના માટે ગંભીર રીતે પોલીસ કમિશનર હોય કે મેં અમારા જે અશ્વિન વાળા કરીને જે અમારા જે ગૃહ મંત્રાલયનો જે સચિવ છે એમને બી મેં આ વિશે જાણ કરી છે। દરેક આના માટે કડક કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે।